दिशतु मे विनायको मङ्गलं दिशतु मे सरस्वती मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः विश्वन्दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ गुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानं यस्य चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तेवीसमो श्लोक છે આપણે પાઠ કરીએ यदा बुद्धिगतैः पुण्यैः प्रेरितेन्द्रियमार्गतः शब्दादीन् विषयान् भुङ्क्ते तदा जागरितं भवेत् संवृतेष्विन्द्रियेष्वेषु जाग्रत् संस्कारजान् पुमान् मानसान् विषयान् भुङ्क्ते स्वप्नावस्था तदा भवेत् मनसोऽप्युपसंहारः सुषुप्तिरिति कथ्यते तस्मान्मायासमाच्छन्नः सन्मात्रो वर्तते पुमान् मूढो मत्तो ज्ञ इत्येवम् मायावेशात् प्रकाशते सुखमप्स्वाप्स्वमित्येवम् प्रबोधसमये पुमान् सच्चिदानन्दरूपः सन् सम्यगेव प्रकाशते
यदा बुद्धिगतैः पुण्यैः प्रेरितेन्द्रियमार्गतः अयम पुमान् शब्दादीन विषयान् भुंक्ते। आ जीवात्मा के चिदात्मा કારણ કે ખરેખર ભોગવનાર એક જ છે ચિદાત્મા ચૈતન્ય જ હંમેશા કર્તૃત્વ ભોક્તૃત્વનો આશ્રય હોય. બુદ્ધિમાં રહેલા જે પાપ અને પુણ્યના સંસ્કારો છે એનો જે સમયે જે કોઈ સંસ્કારનો ઉદ્ભવ થાય એને કારણે અંતઃકરણ દ્વારા ઇન્દ્રિયો જે પ્રેરણા મળે એને પ્રેરિત થઈને બહારના જે વિષયોનો ભોગવે. આ રીતે ઇન્દ્રિયો દ્વારા જગતના સ્થૂળ વિષયનો ભોગવવું એને જાગ્રત અવસ્થા કહેવાય. સમૃદ્ધેશુ ઇન્દ્રિયેશુ, એ ઇન્દ્રિયો જ્યારે સંકેલી લેવામાં આવે તો એમના ગોલક સ્થાનમાંથી નાભી એમનું જે નાડી ચક્ર છે એમાં જ્યારે સંકેલી લેવામાં આવે ત્યારે જાગ્રત સંસ્કાર જાન પમાન માનસાન વિષયાન ભુંક્તે. ત્યારે આત્મા વળી માનસાન વિષયાન ભુંક્તે તો પોતે મનથી રચેલા વિષયોનો ભોગવી રહ્યો હોય છે. એ મનથી જ્યારે વિષયો રચે ત્યારે એની પાછળ શું કારણ હોઈ શકે કે અમુક જ પ્રકારની રચના થાય? એનું નિમિત્ત કારણ કયું? જાગ્રત સંસ્કાર જાન. તો જાગ્રત અર્થાત ભૂતકાળમાં આ જીવન દરમિયાન સામાન્ય રીતે પણ ક્યારેક કોઈક સંજોગોમાં કદાચ પૂર્વ જન્મની પણ કોઈ સ્મૃતિ ઉત્પન્ન થાય જેને કારણે કદાચ સ્વપ્નમાં પણ એવો અનુભવ થાય કે આવું તમે ક્યારે અનુભવ્યું નથી. શક્ય છે કે આ જન્મની જેવી કોઈ સ્મૃતિ હોય જે અત્યારે આપણા વ્યક્ત સ્મૃતિપટ પર ના હોય, એવો કંઈક અનુભવ કે કદાચ પૂર્વજન્મનો કોઈ અનુભવ હોય. પણ એવી સામાન્ય રીતે સમજ છે કે સ્વપ્નમાં જે કે આપણે રચના કરતા હોઈએ એ પૂર્વમાં થયેલા અનુભવને આધારે હોય છે. પણ વેદાંતિન માટે સ્વપ્ન શું છે મહત્વનું નથી. માનસાન વિષયાન ભુંક્તે એટલે સ્વપ્ન વિશે બીજા પ્રકારનું વિશ્લેષણ કરવું એ થઈ શકે. મનોવૈજ્ઞાનિક લોકો સ્વપ્નના વિશ્લેષણથી પણ વ્યક્તિત્વ વિશે ઘણું બધું જાણતા હોય છે કે જાણી શકતા હોય કે આપણે કહ્યું કે સ્વપ્ન પણ છેવટતો આપણા આંતરિક વ્યક્તિત્વને દર્શાવતો હોય છે. કયા પ્રકારના રાગ દ્વેષ કે શું અંદર રહેલું છે એનું દર્શન આપણને સ્વપ્ન દ્વારા થઈ શકે. પણ એ પ્રકારનો રસ અત્યારે આપણને નથી. અત્યારે તો એટલો જ રસ છે કે જે કંઈ સ્વપ્ન હોય એમાં કદાચ ભવિષ્યનું દેખાય કે જે કંઈ દેખાય, પરંતુ માનસાન વિષયાન ભુંક્તે એ પ્રાતિભાષિક સત્તા છે અને મન વડે કલ્પાયેલી વસ્તુ છે. બસ એ જ મહત્વનું છે. ટૂંકમાં સ્વપ્નમાં જે વિષયો ભોગવવામાં આવે છે એ આ વ્યાવહારિક સત્તા ધરાવનારા જગતના સ્થૂળ વિષયો નથી, પરંતુ પ્રાતિભાષિક સત્તા ધરાવનારા મન વડે કલ્પાયેલા સૂક્ષ્મ વિષયો છે. માટે ઇન્દ્રિયોથી આપણી જે સ્થૂળ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયો છે એ દ્વારા આ વિષયનો અનુભવ થતો નથી, પરંતુ સ્વપ્નમાં જીવાત્મા પોતાના માટે એક નવું શરીર રચે છે. બૃહદારણ્યક ઉપનિષદ કે જ્યારે સ્વપ્નનો અનુભવ થવા માટેના કર્મ જ્યારે પ્રબળ થાય ત્યારે આ શરીરને નિશ્ચેતન બનાવી દે અને એક નવું શરીર સર્જે અને એ દ્વારા સ્વપ્નનો અનુભવ કરે. સ્વપ્નાવસ્થા તદા ભવેત, એને સ્વપ્નાવસ્થા કહેવામાં આવે છે. મનસોપી ઉપસંહાર, તો આખા વ્યક્તિત્વ એક મન જાગ્રત હતું. સંકલ્પ વિકલ્પ કરનાર, કલ્પના કરનાર, એક અધ્યારોપ કરનાર મન જાગ્રત હતું. મનસોપી ઉપસંહાર, એ મન એટલે કે કલ્પના કરનાર, અધ્યારોપ કરનાર, આવું સર્જન કરનાર. તો આપણી જે સર્જન શક્તિ છે એ મનમાં રહેલી છે. તો સર્જન કરનાર, કલ્પના કરનાર જે મન છે એનો પણ ઉપસંહાર કરવામાં આવે, એને પણ સંકેલી લેવામાં આવે. એક બાકી રહી ગયેલું પોતાના કાર્યના સ્થાનમાં, એને પણ જ્યારે કારણમાં લઈ લેવામાં આવે. સવાસનસ્ય મનસ કારણ રૂપેણ અવસ્થાન ઉપસંહાર, એ વાસના સહિતના મનને કારણમાં મેળવી દેવામાં આવે ત્યારે અવ્યક્ત બની જાય. કશી વસ્તુનો નાશ થતો નથી,
પણ દરેક વસ્તુ પોતાના કારણમાં મળી જાય. જેવી રીતે વૃક્ષ હોય એ પોતાના બીજ અવસ્થામાં જાણે કે ચાલી ગયું હોય, તેવી રીતે આપણું સમગ્ર વ્યક્તિત્વ પોતાના બીજ અવસ્થામાં, કારણ અવસ્થામાં ચાલી જાય. સુષુપ્તિ કથ્યતે, એને સુષુપ્તિ કહેવાય છે. તસ્માન માયા સમાચ્છન્ન સન્માત્રો વર્તતે પુમાન. તે વખતે આ પુમાન અર્થાત આત્મા સન્માત્ર વર્તતે છે, હોવાપણું જ એમાં રહી ગયું હોય છે, એટલે એટલું જ વ્યક્ત થતું હોય છે. તો સચ્ચિત આનંદ સ્વરૂપ પણ માત્ર એનો સત એટલે હોવાપણું જ ત્યારે વ્યક્ત થતું હોય છે. માયા સમાચ્છન્ન, હું જાણું છું એ પણ ત્યારે નથી આવતું. હું છું અને ભાસતું શું છે, હું જાણું છું. જાગ્રતમાં અને સ્વપ્નમાં આ પુમાન દક્ષિણામૂર્તિ હું જાણું છું એ રીતે પ્રગટ થતો હોય છે. સુષુપ્તિમાં હું જાણું છું એ રીતે પણ પ્રગટ થતો નથી, હું છું એ રીતે જ પ્રગટ થાય છે. સન્માત્રો વર્તતે પુમાન, એ જાણવામાં આપણું વિશેષ જ્ઞાન. આપણે જ્યારે એમ કહીએ કે હું જાણું છું ત્યારે એ વિશેષ જ્ઞાન બતાવે છે. હું જ્યારે જાણતો હોઉં ત્યારે જાણવાનો કોઈ વિષય હોય, એ વિષય હંમેશા હું જે દ્રષ્ટા છું એના કરતાં ભિન્ન હોય. અને તેથી જ્યારે હું જાણું છું એ પ્રકાર કહું ત્યારે મને કોઈનું કોઈ વિશેષ જ્ઞાન હોય, કોઈ નામ રૂપનું જ્ઞાન હોય. મારું જે જ્ઞાન છે એ કોઈ નામ રૂપથી વિશિષ્ટ થયું હોય, નામ રૂપથી રંગાયેલું હોય, નામરૂપ એવો આકાર ધરાવનારું હોય. હું જાણું છું, એ હું જાણું છું એ પ્રકારની સભાનતા પણ સુષુપ્તિમાં હોતી નથી. અને માટે ત્યાં કોઈ વિશેષ જ્ઞાન હોતું નથી. ત્યાં આગળ અંધારો નથી આવતો, પૂરેપૂરો અંધારો નથી આવતો, પરંતુ કોઈ જ્ઞાનમાં વિશેષતા નથી, નિર્વિશેષ જ્ઞાન સુષુપ્તિમાં હોય છે. એટલા જ માટે અનુભવ છે, પણ અનુભવનું સ્મરણ એ અનુભવ છે, પણ તે વખતે અનુભવની સભાનતા નથી. કારણ કે ત્યારે જે અનુભવ થઈ રહ્યો છે એની સભાનતા હોવા માટે જે મન હોવું જોઈએ એ મન પણ ઊંઘી ગયું છે, અર્થાત એ પણ કારણાવસ્થામાં છે. એટલે તે અનુભવ નથી એમ નથી, પણ અનુભવની નોંધ લેવા માટે જે મન જોઈએ તે નથી. માટે ત્યારે અનુભવ થઈ રહ્યો છે પણ એની સભાનતા નથી. જેવી રીતે આપણી આંખોથી આપણે ત્યારે જ આ રૂપરંગ જોઈ શકીએ જ્યારે આંખોનો સહાયક સૂર્યનો પ્રકાશ હોય. તેવી રીતે આ ચૈતન્ય પણ ત્યારે જ અનુભવ કરી શકે નામ રૂપનો જ્યારે એની સહાયમાં આ મન હોય. તો જેવી રીતે સૂર્યનો પ્રકાશ જતો રહે ત્યારે આંખો પણ હોય અને વિષયો પણ હોય, અને તો પણ આપણને કોઈ રૂપરંગ ન દેખાય, અનુભવ ન થાય. તે જ રીતે ચૈતન્ય પણ હોય અને જગત પણ હોય, પણ એ જગતને પ્રકાશિત કરનાર મન જ્યારે ન હોય ત્યારે કોઈ વિશેષ અનુભવ થતો નથી. હવે સૂર્યનો પ્રકાશ ન હોય ત્યારે કોઈ અનુભવ થતો એમ ન કહેવાય. જે નામરૂપનો વિશેષતાનો અનુભવ હતો એ વિશેષતા ચાલી ગઈ. એ બધી વિશેષતા અંધકારમાં કારણમાં મળી ગઈ અને આપણને અંધકારમાં નિર્વિશેષ અનુભવ તો થાય જ છે. હું જ્યારે જાહેર કરું કે મને કાંઈ દેખાતો નથી ત્યારે હું જાહેર કરું છું કે ભાઈ મને વિશેષતાઓ દેખાતી નથી. ભલે કે કાંઈ દેખાતું નથી, પણ ખરેખર તો વિશેષતાઓ દેખાતી નથી. આમ દરેક પદાર્થને એકબીજા જુદું કરનાર જે રૂપરંગ છે એ દેખાતા નથી. અને તેથી હું કહું મને કાંઈ દેખાતું નથી, પણ ખરેખર તો મને કોઈ વિશેષતા દેખાતી નથી, પણ નિર્વિશેષ તો દેખાય છે. એ વિશેષતાના અભાવનો અનુભવ તો છે જ. તો તેવી જ રીતે સુષુપ્તિમાં આપણે કાંઈ દેખાતું નથી. ભલે આપણે કહીએ ન કિંચિત અવેદિશમ, મને કાંઈ ખબર નહોતી, પણ ખરેખર તો ત્યાં કશું નહોતું એવી ખબર તો હતી. જેમ અંધારામાં છે એમ કહું કે મને કાંઈ દેખાતું નથી, તો ખરેખર તો નથી દેખાતું એ દેખાય છે, અર્થાત બધી વસ્તુનો અભાવ મને દેખાય છે. તેમ સુષુપ્તિમાં પણ અભાવનું જ્ઞાન છે. અભાવનું જ્ઞાન છે એટલે કે કશું કંઈ કોઈ દ્વૈત નથી ત્યાં. કોઈ દ્વૈત ત્યાં દ્રષ્ટા દૃશ્ય ન હોય, માટે આપણો અનુભવ એટલે દ્વૈતના ક્ષેત્રનો અનુભવ, એને આપણે અનુભવ કહીએ, એને જ વિશેષ જ્ઞાન કહીએ. પણ દ્રષ્ટા અને દૃશ્યનું દ્વૈત છે એ જ મન વડે કલ્પાયેલું હોય. મન સૌથી પહેલાં તો આ દ્વૈતની જ કલ્પના કરે. પહેલાં જે ચૈતન્ય છે, જે નિર્વિશેષ છે,
અવિભક્ત છે એમાં જ દ્રષ્ટા અને દૃશ્યના વિભાગ મન જ ઉત્પન્ન કરે છે, જાગ્રતમાં અને સ્વપ્નમાં. પણ સુષુપ્તિમાં એવું દ્વૈત ઉત્પન્ન કરનાર, કલ્પના કરનાર મન નથી. તેથી ત્યાં દ્રષ્ટા અને દૃશ્ય એ દ્વૈત નથી, માટે એ દ્રષ્ટા દૃશ્યથી વિશિષ્ટ એવો અનુભવ નથી, માટે વિશેષ અનુભવ નથી. પણ સુખમ સ્વાપ્સમ ઇત્યેવમ, ત્યારે સન્માત્રો વર્તતે પુમાન, ત્યારે આ પુમાન અર્થાત આત્મા માત્ર છે, હું છું, જાણું છું નહીં પણ છું. હવે હું છું એ જાણું છું એ જુદી વાત છે, પણ કોઈ વિશેષ જ્ઞાન નથી. એ પ્રકારની સ્થિતિ ત્યાં આગળ છે. અને માયાનો આવેશ હોય છે, જાગ્રતમાં ક્યારેક ક્યારેક માયાનો આવેશ હોય છે. ત્યારે આપણે કહીએ કે મૂળ હે, મત્ત હે, અગ્નિ હે. જૂના માણસને કઈ મૂળ થઈ ગયો, કે ઠેકાણું દેખાતું નથી, ઉલટું સુલટું દેખાય છે. મત્ત હે, કઈ દુનિયામાં છે. પેલો ગાળો માણસ આપણે કે કઈ દુનિયામાં વસે છે, અથવા કે પીધેલો હોય તો કઈ દુનિયામાં વસે છે, મત્ત. ત્યારે પણ એ માયા સમાચ્છન્ન, ત્યારે પણ માયાથી સારી રીતે આચ્છાદિત થઈ ગયો હોય છે એની બુદ્ધિ. એટલે કે માયાથી સારી રીતે આચ્છાદિત થઈ જવું એવો આપણો અનુભવ હોય જ છે. એ જ અનુભવ સુષુપ્તિમાં હોય છે. તો પ્રસંગોપાત સુષુપ્તિની જ્યારે બીજી ચર્ચા કરી લે છે. અત્યારે 3 અવસ્થાની ચર્ચા કરવાનો વાર્તિકારનો હેતુ એ જ છે કે આ 3 અવસ્થાઓને પ્રકાશિત કરનાર દક્ષિણામૂર્તિ છે. આ 3 અવસ્થા ત્યારે પ્રકાશિત થાય જ્યારે સચ્ચિત સ્વરૂપ દક્ષિણામૂર્તિને પ્રકાશિત કરતો હોય. અનુભાતિ એતત્ સમસ્તમ જગત, આ દક્ષિણામૂર્તિ પ્રકાશ છે, એના પ્રકાશમાં સમગ્ર જગત ભાસે છે, એ પોતે કહે છે. આપણે ખબર ના પડે કે 3 અવસ્થાનો અત્યારે શું સંદર્ભ છે, અત્યારે 3 અવસ્થાની શું કામ ચર્ચા કરે, પણ કહે છે, પછી એના શ્લોકમાં કહે છે. બસ સુષુપ્તિની જ્યારે ચર્ચા આવી ત્યારે પ્રસંગોપાત કંઈક કહી દે છે આપણને. સુખમ અપ્સ્વાપ્સમિતિ, કે હું સુખેથી સૂતો, એ શું દર્શાવે છે. પ્રબોધ સમયે પુમાન, જ્યારે જાગે ત્યારે પરામર્શથી આ પ્રકારનો પરામર્શ કરે, આ પ્રકારનું સ્મરણ કરે છે. જાગે ત્યારે આ પ્રકારે કહે છે, જેનું પરામર્શ કે સ્મરણ છે કે હું સુખેથી સૂતો. તો સુષુપ્તિના અનુભવને સમજાવે છે આ વાક્ય. એ રીતે પણ સુષુપ્તના અનુભવને સ્પષ્ટ કરે છે, સુખેથી સૂતો. એનો અર્થ એ થયો કે સુષુપ્તિમાં 2 અંશ રહેલા છે, સુખ અને સૂતો. તો ટીકા ગ્રંથકાર કહે છે, એટલે વાર્તિકકાર કહે છે, ટીકાકાર સમજાવે છે કે સુખેથી સૂતો, એ સુખેથી જે અંશ છે એ બતાવે છે કે એ નિર્નિમિત્ત સુખ ત્યાં હતું, કોઈ આગંતુક સુખ ના હતું. કારણ કે આગંતુક એટલે કે પોતાના સિવાયના વિષયનું જે સુખ ઉત્પન્ન થતું હોય એવા સુખનો અનુભવ કરવા માટે જે કોઈ સાધન જોઈએ, એવું કોઈ સાધન ત્યાં હાજર નથી. પોતાને ભિન્ન કોઈ વિષય ત્યાં હાજર નથી. તો એ ભેદભાવ તો મટી ગયો છે. તદુપરાંત કોઈ વિષયનો અનુભવ કરવા માટેના જે જ્ઞાનેન્દ્રિયો જોઈએ, અંતઃકરણ જોઈએ, એ કોઈ સાધનો પણ નથી. એટલે તત્સાધન અભાવાત, તો આપણે જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં આગંતુક સુખનો અનુભવ કરતા હોઈએ છીએ. કારણ કે એ સુખનો અનુભવ કરવા માટે જે સાધનો જોઈએ એ જાગ્રત સ્વપ્નમાં હોય છે. સુષુપ્તિમાં વિષય કે વિષયને ભોગવવા માટેના કારણો એ કાંઈ પણ નથી. અને માટે સુષુપ્તિમાં જ અનુભવ થાય છે એ આગંતુક સુખનો નથી, વિષય સુખનો નથી, વાસ્તવમાં આત્માના સુખનો છે, એ સ્વરૂપભૂત સુખ છે. તો કોઈ કહે છે કે કોણે કોઈ સાધન નથી. ઉપાધિ ઉપશમ કૃત વ્યાપારોપશમ, ત્યારે કશુંક તો હોય છે સાધન. ભલે બી જ્ઞાનેન્દ્રિયો ના હોય, ભલે અંતઃકરણ, કશુંક તો હોય છે ને. ત્યાં શું હોય છે? વ્યાપારોપશમ, બધા વ્યાપારનો બધી પ્રવૃત્તિ શાંત થઈ ગઈ. એ બધી પ્રવૃત્તિઓ શાંત થઈ જવું એ પણ એક સાધન જ છે ને. તો એ સાધન દ્વારા તમને આગંતુક સુખનો અનુભવ થાય છે, એવું કહીએ તો. બધી પ્રવૃત્તિનું શાંત થઈ જવું, એ પ્રવૃત્તિની શાંતિરૂપ
જે અવસ્થા છે એ જ સાધન છે જે દ્વારા તમે આગંતુક સુખનો અનુભવ કરો છો, એમ કહે છે. તો કે ભાઈ પ્રવૃત્તિનું શાંત થઈ જવું અને સુખનો અનુભવ કરો, આ તો બે જુદી વસ્તુઓ છે ને. પ્રવૃત્તિનું ન હોવું અને સુખનું જન્મવું. આગંતુક સુખ કોને કહેવાય? જે સુખ નથી એ જન્મે એને આગંતુક કહેવાય. વિષયોનું સુખ આપણે ભોગવતા હોઈએ તો વિષયોના સંપર્ક પહેલા સુખ નથી, અને ઇન્દ્રિય અને મનનો સંપર્ક થયો ત્યારે સુખ જન્મ્યો. તો આ વિષયો અને કારણો મળીને સુખ જન્માવે છે. એ સુખને જન્માવવા માટેના સાધનો આપણે કહ્યા કે વિષય અને કારણો એના સાધન છે, તેથી એ સુખ જન્મે છે. એ સાધનો નથી મળે કોઈ સુખ જન્મી ના શકે. માટે જન્મેલું સુખ નથી, સ્વાભાવિક સુખ છે. પેલું કે કંઈક સાધન છે. બધી જ પ્રવૃત્તિ શાંત થઈ જવી એ રૂપી સાધન તો ત્યાં છે ને. એનાથી પેલું સુખ કેમ ના જન્મે? પ્રવૃત્તિ ન હોવી એ સાધન છે, પ્રવૃત્તિનો અભાવ એક સાધન છે ત્યાં, અને તેથી પેલું સુખ જન્મે છે. એટલે કહ્યું કે ભાઈ નહીં, એક વસ્તુ ન હોવી એ બીજાને જન્માવે એવું ના બને. જેમ કે આ ટેબલ પર ખુરશી નથી મારે ઘડિયાળ છે એવું ના કહેવાય. એક વસ્તુ ન હોવી એને કારણે બીજું છે એવો સંબંધ બાંધી જ ના શકાય. અન્ય નિવૃત્તિ માત્રેણ અન્ય ઉત્પત્તિ અદૃષ્ટ ચરત્વાદ. અન્ય નિવૃત્તિ માત્રેણ કે ભાઈ ચાલો અહીંયા હાથી નથી, આ પુસ્તક કેમ છે? હાથી નથી એટલા માટે. હાથી નથી માટે પુસ્તક છે. આમ એકનું ન હોવું એ બીજાનો હોવાનું ઉત્પન્ન ન કરે એવું ક્યારેય જોવામાં નથી આવ્યું. તેમ પ્રવૃત્તિનું ન હોવું એટલે સુખ છે, પ્રવૃત્તિ નથી એટલે સુખ ઉત્પન્ન થયું. આ બે અસંબદ્ધ વસ્તુઓ છે, માટે એવું કોઈ સંબંધ ક્યારે જોવામાં નથી આવ્યો. તદુપરાંત કશાનું ન હોવું એ તો અભાવ છે. એ ન હોવામાંથી કે હાથીના અભાવમાંથી પુસ્તક ઉત્પન્ન થયું. અભાવમાંથી ભાવરૂપ વસ્તુ ઉત્પન્ન થાય એવું પણ ક્યાંય જોવામાં નથી આવ્યું. અને માટે પ્રવૃત્તિ ન હોવી એ પ્રકારનું સાધન સુખને ઉત્પન્ન કરે છે એમ ન કહેવાય. અને માટે જે સુખ અનુભવાય છે આગંતુક સુખ નથી, એ સ્વરૂપભૂત સુખ છે. અને પછી કહ્યું કે ભાઈ એ સુખ નથી, એ તો દુઃખનો અભાવ જ છે. તો કેવું કેવી રીતે કહેવાય? દુઃખનો અભાવ અનુભવ કરવા માટેના સાધન ત્યાં નથી. અભાવ અને અનુભવનું સાધન નથી. દુઃખનો અભાવ ક્યારે અનુભવી શકીએ? દુઃખનો ભાવ અનુભવવા માટે જે સાધન જોઈએ એનાથી દુઃખનો અભાવ અનુભવી શકાય. અત્યારે મારા હાથમાં ઘડો નથી એવું ક્યારે કહી શકાય? તમે આંખોથી જ્યારે જુઓ કે ઘડો નથી, ઘડો હોય ત્યારે તમે કેવી રીતે કહો છો? આ ઘડા આંખોથી દેખાય છે માટે કહો છો કે ઘડો નથી. હવે પછી હું મારો હાથ બતાવો, તમારી આંખોથી જ તમે કહી શકો કે ઘડો નથી. ના, પછી ઘડો નથી એ કાનથી ના કહેવાય. જે સાધનથી ઘડાનું હોવાપણું જાણીએ છીએ એ સાધનથી ઘડાનું ન હોવાપણું જાણીએ છીએ ને. તો તેવી રીતે દુઃખનો અભાવને જાણવા માટે જે સાધન દુઃખનો ભાવ જાણતા હોઈએ એ વસ્તુ ત્યાં હોય તો દુઃખનો અભાવ જાણી શકીએ ને. તો જાગ્રત અવસ્થામાં દુઃખનો અનુભવ થાય છે. દુઃખ છે એવું ક્યારે કહીએ? આપણું મન હોય ત્યારે. મનથી દુઃખનું હોવાપણું જાણી શકીએ ને. એ જ મન ત્યાં હોય. જાગ્રતમાં દુઃખ નથી હોતું. કેમ છે કે દુઃખ છે હવે નથી. કોઈ પીડા છે તો કે નથી, માથું દુખે તો કે નથી દુખતું, એ ક્યાંથી નક્કી કર્યું? જે સાધનથી માથું દુખે છે એ જાણતો તો એ સાધનથી જાણું છું કે માથું નથી દુખતું. ડોક્ટરો શું કરે? સાધન જ લઈ લે એટલે દુખાવો તમને હોય તો એ ના જણાય. આમાં જ્યારે આપણને પેલો એનેસ્થેસિયા આપે ત્યારે શું કરે? જે સાધન દુઃખ દુઃખ તો બધું છે અંદર, પણ જેનાથી દુઃખ અનુભવતા હતા એ સાધન લઈ લીધું એટલે દુઃખ હોવા છતાંય પણ આપણને જણાતું નથી. પછી એની અસર જતી રહી દવાની 8 કલાક પછી જે દુઃખ શરૂ નથી થયું, હતું જ. બરોબર છે ને ભાઈ? માત્ર હવે એનો અનુભવ થઈ રહ્યો છે. વાત સાચી છે કે નહીં? તો બરાબર.
એટલે જે સાધનથી દુઃખ અનુભવીએ છીએ એ સાધન દુઃખનો નથી એ અનુભવી શકાય. એટલે દુઃખનો અભાવ અનુભવવા માટે એ સાધન જોઈએ જે સાધનથી દુઃખ અનુભવતા હતા. તો દુઃખ અનુભવવા માટે મન સાધન છે. એ મન જો ત્યાં હોત તો આપણે કહી શકીએ કે અત્યારે દુઃખ નથી. એટલે સુષુપ્તિમાં દુઃખનો અભાવ અનુભવવા માટેનું સાધન મન જોઈએ તો છે નહીં. માટે સુષુપ્તિમાં દુઃખનો અભાવ ન અનુભવી શકીએ. હવે જાગીને જ્યારે કહું છું કે હું સુખેથી સૂતો ત્યારે એ તો ત્યાંના અનુભવનું સ્મરણ છે. તો દુઃખનો અભાવ અનુભવે હોત તો દુઃખના અભાવનું સ્મરણ હોત ને. એ તો અનુભવે નથી. માટે જે સ્મરણ છે એ દુઃખના અભાવનું નથી, સુખનું છે. હવે કે જે સ્મરણ છે એવું કોણે કહ્યું? એ તમે અનુમાન કરો છો. મેં સુખનો અનુભવ કર્યો એ તો અનુમાન છે, સ્મરણ નથી. તો કે અનુમાન માટે જે સામગ્રી જોઈએ એ સામગ્રી હાજર નથી. અનુમાન માટે સામગ્રી જોઈએ. જેવી રીતે આપણે ધુમાડો જોઈએ તો અગ્નિ હોવાનું અનુમાન કરીએ. અનુમાન કરવા માટે કોઈ લિંગ જોઈએ, કોઈ પુરાવો જોઈએ, કોઈ ચિહ્ન જોઈએ. ધુમાડાને લિંગ કહેવાય, ચિહ્ન કહેવાય, પુરાવો કહેવાય, હેતુ કહેવાય. જે દ્વારા આપણે નથી જોતા પ્રત્યક્ષે એ અગ્નિનું અનુમાન કરીએ. તો અત્યારે જાગ્યા પછી હું સુષુપ્તિમાં જે હતું એનું અનુમાન અત્યારે ક્યારે કરી શકું? સુષુપ્તિમાં જે થઈ રહ્યું હતું એનું કોઈક ચિહ્ન અત્યારે હોય ત્યારે. જે અત્યારે ત્યાં આગ લાગી હોય એનું ચિહ્ન અત્યારે આપણે દેખાય ધુમાડો તો કહી શકાય કે અત્યારે આગ લાગે છે ત્યાં. તો અત્યારે કશુંક અનુભવી રહ્યો હોવ એટલે ટૂંકમાં ધુમાડો અનુભવી રહ્યો છું ત્યારે કહી શકું કે ત્યાં અગ્નિ છે. તેમ અત્યારે પણ એવું કશુંક અનુભવતો હોવું જેને કારણે સુષુપ્તિમાં જે હતું એનું આપણે અનુમાન કરી એવું તો કંઈ અનુભવી શકતો નથી. સુષુપ્તિનો અનુભવ પૂરો થઈ ગયો, હવે અગ્નિ ઓલવાઈ ગયો અને પછી બે દાડામાં ધારો કે ધુમાડો જોઈને કે હા અહીં ધુમાડો જોઈને કે હા ત્યાં અગ્નિ હતો એવું તો કહેવાય નહીં ને. તો અનુમાન કરવા માટે જે વસ્તુ બની રહી છે ત્યારે જ આપણે હાજર હોવા જોઈએ. ત્યારે વર્તમાનમાં જે લિંક તેવી રીતે પેલો સુષુપ્તિનો અનુભવ જતો રહ્યો. અત્યારે અનુભવ તો જાગ્રત છે. તો જાગ્રતમાં જે કશું છે પરથી સુષુપ્તિમાં શુદ્ધનું અનુમાન કેમ થઈ શકે? તેથી અનુમાન કરવા માટે જે સામગ્રી જોઈએ અત્યારે પાસે નથી. અને તેથી હું સુખેથી સૂતો એ અનુમાન નથી, એ તો સ્મરણ છે. અને સ્મરણ શું છે? હંમેશા અનુભૂત વસ્તુનું હોય, જેનો અનુભવ કરે એનું સ્મરણ હોઈ શકે. અને તેથી સુખેથી સૂતો એ બતાવે છે કે સુષુપ્તિમાં સુખનો અનુભવ હતો. એ કયા સુખનો અનુભવ હતો? આગંતુ સુખનો નહીં, પરંતુ ન જન્મેલા સુખનો, સ્વાભાવિક સુખનો, નિર્નિમિત્ત સુખનો, સ્વરૂભૂત સુખનો. આમ સુખેથી સૂતો એ બતાવે છે કે આત્મા સુખ સ્વરૂપ છે. તો દુઃખનો કેમ અનુભવ થાય છે? કલ્પના તૈયાર થતી. કેમ તો જાગ્રતમાં કેમ આવી ચિંતાઓ અને ભય ને બધું છે? કારણ કે આપણું મન બધી ચિંતાઓ ભય જન્માવતું હોય છે, નથી ત્યાં જન્માવે છે. અને એવું કરનારું મન ત્યાં નથી એટલે શાંત થઈ ગયું. ઘણીવાર ઘરમાં શાંતિ થઈ જાય. શું થાય? કકડાટ પેલો ઘણીવાર એવા લોકો હોય બાળકો હોય તો એવું ધમાલ કરી મૂકે. કોઈ આવ્યું હોય તોડ ફોડ કુદા કુદ, ઊંઘી ગયું, હાસ ચાલો શાંતિ થઈ ગઈ. આખો દાડો મન તોડ ફોડ કર્યા જ કરતું હોય છે. એ ઊંઘી ગયું, શાંતિ થઈ ગઈ. અશાંતિ ઉત્પન્ન કરનાર આ મન છે. એ ભય, ચિંતા, દ્વૈત બધું ઉત્પન્ન કરે. વેદાંતિને કે ન્યા હોય ત્યાં જ ઉત્પન્ન છે તો દક્ષિણામૂર્તિ જ છે. અને જો આપણે ભય અને ચિંતા તો એનો અર્થ કે આ મન જ બધું તોફાન કરે આજ કરતું હોય છે. ઘણા બાળકોને એવું હોય ને કે ઠેકાણ ખબર જ ના પડે આપણે મગજ કેમ ચાલતો, ઉઠીને કશું ફેંકી દે, તોડી નાખે, બહુ જ કરે. કારણ કોઈ કારણ જ નથી, બસ એમ જ એના મગજમાં એવું સૂજ્યું. તેવી રીતે મનમાં આ બધું કરવાનું કશું કારણ બસ સૂજ્યું. કોઈને આમ કહી દીધું, કોઈને આમ કરી દીધું, કોઈને આ કર્યું, કોઈને પોતાની જાત નક્કી કઈ કર્યા જ કરે. એટલે ક્ષણની શાંતિ નથી. એ અશાંતિ ઉત્પન્ન કરનાર મન ત્યાં નથી, મળે શાંતિ છે. એટલે હવે આપણે એટલે લોકો શું કરે? જાગ્રતમાં એવું કરે, એટલું ઢીંચે કે પછી મન બિચારું કશું કરી જ ના શકે. એટલા માટે લોકો આવી વસ્તુનો આશ્રય, કારણ મનને કરવું શું?
અને કેવી રીતે નિયંત્રિત કરવું થતું જ નથી. તો પેલા દર્દીને આપણે શું કે દવા આપીને એને તો ઉઘાડી દો. એટલે આ ડૉક્ટર શું કરે, ઘણા પેશન્ટો આવે પેલા જાત જાતના બધા મનવાળા, તો શું કરે છે, એવી દવા આપે કે ભાઈ પેલો ઊંઘ્યા જ કરે, અથવા તો મન કોઈ વિચાર જ ના કરી શકે એવું જ કરી નાખે. તોફાન કરે, તોડફોડ કરે, કહેતા ભાઈ એ સારું, પેલા બાંધી રાખે ને જેવું તમારે એવું થઈ, આ મનને બાંધી રાખવા જેવું છે દવા વડે. તો લોકો ડૉક્ટર પાસે પોતે જ એવું કરતા હોય છે. એવી જાત જાતના બધા પદાર્થો લે જેથી મન કશું પણ વિચાર કરવા માટે શક્તિમાન રહે જ નહીં. બસ એટલે મનને આપણે વિચાર કરવાની ક્ષમતા જ એને લઈ લઈએ. એવું તો ક્યાં સુધી કરી શકીએ, પછી તો જીવન જીવાય જ નહીં ને પછી તો. એટલે જીવન જીવા તો મન જોઈએ છે, અને મન આવું કર્યા જ કરો એટલે મનમાં પરિવર્તન કરવું પડે, બીજું કાંઈ નહીં. તેથી આ બધા આગ્રહો આ બધું જેમ જેમ છોડીને છોડો, જેટલું છૂટ્યું એટલે આપણે છૂટ્યા. બસ એટલે આપણે છૂટવા માટે આપણે છોડવું પડે. આપણે પોતાના આગ્રહો દ્વારા આપણે જાતે બાંધેલા છે, આપણે છોડીએ તો આપણે છૂટીએ. આમ આપણી જાતને બાંધવા એ પણ આપણું કામ છે, આપણે જે છોડવા એ પણ આપણું કામ છે. એ તો પ્રસંગોપાત વસ્તુ છે. પણ આમાં આ બધી ચર્ચાઓ દ્વારા કહેવામાં આવ્યું કે હું સુખેથી સૂતો. આ જે સુખ છે એ પરામર્શ છે, સ્મરણ છે, જે બતાવે છે કે સુષુપ્તિમાં સુખનો અનુભવ હતો. એ સુખ આગંતુક ન હોવાના કારણે સ્વરૂપભૂત સુખ હતું. એ બધા આત્મા આનંદ સ્વરૂપ છે. ત્યારે સૂતો એ પણ સ્વરૂપ ખરું કે નહીં? તો કે ના, સૂતો એ અંશ સ્વરૂપ નથી. સુખેથી સૂતો એ સૂતો તો માત્ર જે કારણ છે ને એનો ઉપસંહાર જ બતાવે છે. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ ઉપાધિકૃતમ એવ એતત્ સર્વમ, ઉપાધિ ઉપશમ એવ શું છે ભાઈ, સ્વાપ ઉપાધિ સમ એવ અસ્ય સ્વાપ અસ્વાપસમ ઇતિ ઉલ્લિખ્યતે ઇતિ. અસ્વાપસમ જ્યારે કે સૂતો એમ જ્યારે કહે ત્યારે ઉપાધિ ઉપશમ, બધી ઉપાધિનો ઉપશમ થઈ ગયો એ કહે છે. અને સુખેથી એમ જ્યારે કહે ત્યારે એ આત્માનું વર્ણન કરે છે. આટલા જ વાક્યમાંથી કેટલી વસ્તુ તારવી આપણે કે આત્મા આનંદ સ્વરૂપ છે. એટલે કે સુષુપ્તિમાં પણ આત્મા આનંદ સ્વરૂપ છે. તો 28મા શ્લોકમાં કહે છે એવમ વર્ણિતે અર્થે મૂળ સંગતિ વિષયદયતી. આ બધું વર્ણન કર્યું હવે તો મૂળ સંગતિ શેને માટે આ વર્ણન કર્યું. જાનામિ તમેવ ભાંતમ અનુભાત્યેતત્ સમસ્તમ જગત. તમેવ ભાંતમ એતત્ સમસ્તમ જગત અનુભાતિ. એ જ્યારે ભાષે ત્યારે આ સમગ્ર જગત ભાષી રહ્યો, એના ભાષવાથી આ સમગ્ર જગત ભાષે છે. બસ એ કહેવા માટે આ બધું વર્ણન થયું. તો 28મો શ્લોક કહે છે ઇત્થમ જગત સમાવિશ્ય ભાસમાને મહેશ્વરે સૂર્યાદયોપી ભાસન્તે કિમુતાન્યે ઘટાદયઃ. ઇત્થમ જગત સમાવિશ્ય, આ પ્રમાણે જગતમાં પ્રવેશ કરીને ભાસમાને મહેશ્વરે, આ પ્રમાણે જગતમાં પ્રવેશ કરીને મહેશ્વર જ્યારે ભાસી રહ્યા છે ત્યારે સૂર્યાદય વિભાસંતે, ત્યારે સૂર્ય વગેરે પણ ભાસી રહ્યા છે. કિમુતાન્ય ઘટાદય, તો ઘટપટ ભાસે એમાં તો કહેવાનું શું હતું, કૈમુતિ કે ન્યાય. તો ટીકાકાર કહે છે ઇત્થમ જગત સમાવિશ્ય, આ પ્રકારે જગતમાં જેણે પ્રવેશ કરેલો છે. જગત એટલે શું કહે છે? જગત કારણમ કાર્યમ છે. જગત બે પ્રકારનું છે, કાર્ય અને કારણ. અજ્ઞાન તત્કાર્ય દ્વયાત્મકમ. આ કાર્ય કયા પ્રકારનું છે? સ્થૂળ અને સૂક્ષ્મ. આ સ્થૂળ અને સૂક્ષ્મ જગત બનીને કાર્ય બને, અને એનું કારણ અજ્ઞાન છે, એ કારણ જગત. એટલે એમ કહી શકાય કે જગત સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ સ્તરનું બનેલું છે.
અથવા એમ કહેવાય કે કાર્ય કારણ બનેલું છે. એમાં સ્થૂળ અને સૂક્ષ્મનો સમાવેશ કાર્યમાં થઈ જાય અને જેમ ઉત્પન્ન થાય છે એ કારણ. એટલે જગત કારણમ કાર્યમ છે. એ કારણ ને કાર્ય બધા સમજાવે છે. અજ્ઞાન કારણ શું છે? અજ્ઞાન. તત્ કાર્ય દ્વયાત્મકમ, અજ્ઞાનના બે કાર્ય છે, બે ઉપજ છે, સૂક્ષ્મ અને સ્થૂળ. આ તો આપણે બધું શીખી ગયા તત્વબોધમાં અને આગળ કે ભાઈ આ સ્થૂળ શરીર હોવાનું કારણ શું? આપણા કર્મ કરવા માટે અને કર્મનું ફળ ભોગવવા માટે. પણ એ ભોગવવા માટે માત્ર સ્થૂળ શરીર તો આશ્રય છે, આયતન છે. એ ભોગવાય ક્યારે? એને માટેના સાધન હોય ત્યારે. સૂક્ષ્મ શરીર કરણ છે અને સ્થૂળ શરીર જે કાર્ય છે. એટલે સ્થૂળ શરીર તો આપણો આધાર છે, જે દ્વારા સૂક્ષ્મ શરીર જે છે એ જગતનો અનુભવ કરી શકે, કર્મ કરી શકે અને કર્મનું ફળ ભોગવી શકે. તેથી અજ્ઞાનને કારણે ઈચ્છા જન્મે અને ઈચ્છા પૂરી કરવા માટે કર્મ થાય અને કર્મ માટે કર્મફળ ભોગવવાનું થાય. એ માટે સૂક્ષ્મ અને સ્થૂળ શરીર જોઈએ. તેથી આ બંને શરીર જે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર એ બંને અજ્ઞાન એટલે કારણમાંથી જન્મેલા છે. તો મહેશ્વરે આ ત્રણેયમાં પ્રવેશ કર્યો. સ્થૂળ શરીરમાં પ્રવેશ કર્યો, સૂક્ષ્મમાં પ્રવેશ કર્યો અને કારણમાં પ્રવેશ કર્યો. એ બતાવ્યું કેવી રીતે. અવસ્થાત્રયમ માયા સમાવિશ્ય. સ્થૂળ શરીરમાં અભિમાનને આપણે જાગ્રત અવસ્થા કહી, સૂક્ષ્મ શરીરમાં અભિમાનને સ્વપ્ન અવસ્થા કહી અને કારણ શરીર અભિમાનને આપણે સુષુપ્તિ અવસ્થા કહી. અને બતાવે કે ત્રણ અવસ્થામાં મહેશ્વર તો છે જ, દક્ષિણામૂર્તિ છે. પુમાન પુમાન સૈવ માયા પરિમોહિત આત્મા. શરીરમાં સૈવ એ દક્ષિણામૂર્તિ છે. માયા પરિમોહિત આત્મા, માયાથી સારી રીતે મોહિત થયેલો એ દક્ષિણામૂર્તિ. શરીરમાં સ્થાય કરોતિ સર્વમ. આ શરીરમાં અહમભાવ ધરાવેના બધું કરે છે. સ્ત્રી અન્નપાન વિચિત્ર ભોગઈ સૈવ જાગ્રત પરિતૃપ્તિ મેતી. એ જ દક્ષિણામૂર્તિ. સ્ત્રી અન્નપાન વગેરે વિષયોથી અનેક પ્રકારની તૃપ્તિ કે સુખ દુઃખ ભોગવે છે. સ્વપ્ને સ જીવ, એ જ પાછો સુખ દુઃખ ભોગતા સ્વમાયા કલ્પિત વિશ્વ. એ જ દક્ષિણામૂર્તિ પોતાની માયાથી પોતાના વિશ્વને કલ્પીને ત્યાં સુખ દુઃખનો ભોગતા બને. સુષુપ્તિ કાલે સકલે વિલીને તમો વિભૂત સુખરૂપમેતી. અને એ જ પાછો સુષુપ્તિ કાળે તમ એટલે માયાથી તમસ્થી અભિભૂત થઈને પોતાના સુખ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સૈવ જીવ સ્વપેતિ પ્રબુદ્ધ. વળી પાછા પૂર્વ આ જન્મમાં કરેલા કર્મને કારણે પાછો જાગે છે, પાછો સુષુપ્તિમાં, પાછો સ્વપ્નમાં, પાછો જાગ્રતમાં. સૈવ એનો એ જ કોણ? પરમાત્મા દક્ષિણામૂર્તિ. માયા સમાચ્છન્ન, માયાથી સારી આચ્છન્ન થયેલો. યત્ર સુપ્ત, માયામાં સૂતેલો આ દક્ષિણામૂર્તિ આ બધું કરે છે. ક્ષમા એ જ પ્રવેશેલો છે જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, સ્થૂળ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં, કારણ શરીરમાં. એને શું શું કહેવામાં આવે છે? તો વિશ્વ તૈજસ પ્રાજ્ઞ રૂપેણ, વૈશ્વાનર હિરણ્યગર્ભ અવ્યાકૃત રૂપેણ છે સમાવિશ્ય. તો એણે સ્થૂળ શરીરમાં કેવી રીતે પ્રવેશ કર્યો? વિશ્વના રૂપમાં. સૂક્ષ્મ શરીરમાં તૈજસના રૂપમાં, કારણ શરીરમાં પ્રાજ્ઞના રૂપમાં. આ વ્યક્તિગત સ્થળે. હવે પંચીકરણમાં જોયું કે સમષ્ટિ સ્તરે એવો જ ખેલ ચાલી રહ્યો છે. આમ અજ્ઞાનનો વેશ પહેરને પરમાત્મા વિશ્વ તૈજસ પ્રાજ્ઞ કહેવાય અને સમષ્ટિ માયાનો વેશ ધારણ કરીને એ પરમાત્માને વિશ્વ અને વૈશ્વાનર કે હિરણ્યગર્ભ અવ્યાકૃત કહેવાય કે વિરાટ. વિરાટ, હિરણ્યગર્ભ અને અવ્યાકૃત કે ઈશ્વર કહેવાય. તો આ પ્રકારે એનો પ્રવેશ આ સમજાવે કે સમગ્ર જગતમાં એ જ પ્રવેશેલો છે. જગતમાં એવું કશું જ નથી જે એના વગર થઈ શકે. એના વગર જાગ્રત ના હોઈ શકે, સ્વપ્ન ના હોઈ શકે, સુષુપ્તિ ના હોય. એના વગર પ્રાજ્ઞ, તૈજસ અને વિશ્વ કે વિરાટ, હિરણ્યગર્ભ કે અવ્યાકૃત કશું જ ના, બધામાં એ જ પ્રવેશેલો છે. જાગ્રત પણ એને કારણે ભાસે છે, સ્વપ્ન પણ એને કારણે ભાસે છે, સુષુપ્તિ પણ એને કારણે ભાસે છે. આ વિરાટ પણ એને કારણે ભાસે છે, હિરણ્યગર્ભ અને અવ્યાકૃત બધું એને કારણે જ ભાસે છે.
મળે જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં જે છે એને પ્રકાશિત કરનારે વ્યક્તિગત સ્તરે જે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ છે અને સમષ્ટિ સ્તરે જાગ્રત, સ્વપ્ન, બધાને પ્રકાશિત કરનાર એ સર્વ પ્રવેશલો એ જ પરમાત્મા. અરે તમે ભાંતમ, એ પરમાત્મા કેવો ભાસી રહ્યો છે એ બતાવવા માટે આ વર્ણન કર્યું. આ ત્રણ અવસ્થાનું વર્ણન કરવા માટે કેવી રીતે પરમાત્મા ભાસી રહ્યો છે. ખાલી ભાષે જે કહીએ ખરા, પણ કેમ ભાષે જરા વિગતવાર કહીએ તો ખબર, હા ભાઈ આ જાગ્રતમાં ભાષે છે, આવી રીતે ભાષે છે, તો ભાઈ આપણે અનુસંધાન કરી શકીએ ને. આ તો એક વાક્ય બોલ્યા કે તો એ ભાષે છે બધું બરોબર છે, પણ કેવી રીતે ભાષે છે? તો જાગ્રતમાં કેવી રીતે ભાષે છે? કેવી રીતે બુદ્ધિમાં રહેલા પુણ્ય પાપથી પ્રેરિત ઇન્દ્રિયો દ્વારા બહારના વિષય અનુભવ કરતો હોય એ જ ભાષે છે. સ્વપ્નમાં કેવી રીતે જાગ્રત અવસ્થાની ને સંસ્કારથી રચેલા જગતમાં કેવી રીતે એ અનુભાષે છે, અને બધાનો ઉપસંહાર કરીને સુષુપ્તિમાં કારણ અવસ્થામાં કેવી રીતે ભાષે છે. આમ એના ભાષવાનો વિચાર કરી ત્યારે સ્પષ્ટ તરીકે ભાષે છે, અને ત્યારે પછી આપણે જોઈ શકીએ. એટલે માત્ર ભાષે છે એવું કહીને આપણે અટકી જઈએ તો પછી આપણે કશું ભાસતું દેખાતું જ નથી. ભાષે, સમજી ગયો ને, જોવાની જરૂર છે. જાગ્રતમાં કેમ ભાષે છે, સ્વપ્નમાં કેમ ભાષે છે, એટલે માટે એ કેમ ભાષે છે. સુષુપ્તિમાં પણ સુખમ સ્વાપસમ, હું સુખેથી એમ ભાષે, સુખેથી સુખ એમ ભાષે છે. આમ દરેક અવસ્થામાં એ પરમેશ્વર કેમ ભાષે છે એ બતાવ્યું. જેને કારણે એ સ્થૂળ સૂક્ષ્મને કારણ કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનું જગત કેમ ભાષે છે બતાવ્યું. એના ભાસવાથી એ સર્વ ભાષે છે. આધ્યાત્મિક આધિદેવિકમ છે ભાસમાને મહેશ્વરે સતી. આધ્યાત્મિક એટલે વ્યષ્ટિ, આધિદેવિક એટલે સમષ્ટિ. આમ વ્યષ્ટિ અને સમષ્ટિ સ્તરે આ પ્રકારે મહેશ્વર જયારે ભાસી રહ્યો છે ત્યારે સૂર્યાદયો વિભાસંતે, આખું જાગ્રત જગત ભાષે. એમાં સૂર્ય ચંદ્ર બધું આવી જાય. સમગ્ર જગતને પ્રકાશિત કરનારા સૂર્યચંદ્ર, યદાદિત્ય ગતમ તેજ જગત ભાષયતે અક્ષરમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિમામકમ. જાગ્રત અવસ્થામાં સૂર્ય ચંદ્ર અગ્નિ આ જગતને પ્રકાશિત કરનારા, સ્વપ્ન અવસ્થામાં પણ સૂર્ય ચંદ્ર અગ્નિ જગતને પ્રકાશિત કરનારા. એ કહે છે કે એ તો મારો પ્રકાશ છે, એ મહેશ્વરનો પ્રકાશ છે. તો બધાય ઘટપટને પ્રકાશિત કરનારા સૂર્યાદય, આ ઘટપટને પ્રકાશિત કરનારા સૂર્યચંદ્ર અગ્નિ પણ જ્યારે એના વડે પ્રકાશિત હોય ત્યારે ઘટપટનો પ્રશ્ન જ ક્યાં રહ્યો. સૂર્યાદયો બી સર્વાર્થ પ્રકાશકતયા પ્રકાશ સ્વભાવ વિભાસંતે ન સ્વમહિમના. તો સૂર્યચંદ્ર વગેરે જે સ્વપ્રકાશોનો દાવો કરે છે, પ્રકાશ સ્વભાવ, પ્રકાશોનો સ્વભાવ સૂર્યચંદ્ર પણ આમ પ્રકાશનો દાવો કરે એવું આપણને લાગે. ન સ્વમહિમના, એ પણ પોતાના મહિમાથી પ્રકાશિત નથી. વાસ્તવમાં આ મહેશ્વરના પ્રકાશથી પ્રકાશિત છે. તત્ર અપ્રકાશ સ્વભાવતયા પ્રસિદ્ધાનામ, તો ઘટપટ તો બિચારા કે પ્રકાશમાન નથી, જાણીએ છીએ આપણે. અપ્રકાશ સ્વભાવતયા પ્રસિદ્ધાનામ, જે પ્રકાશ સ્વભાવતયા પ્રસિદ્ધ, પ્રકાશ સ્વભાવ હોવાથી હોય છે એવી પ્રસિદ્ધિ જેની છે, લોકો જેને સ્વયં પ્રકાશે છે એમ માને છે, એવા સૂર્યચંદ્ર પણ જ્યારે આ મહેશ્વરી પ્રકાશિતો ત્યારે બધા લોકો જાણે ઘડો તો સ્વપ્રકાશ નથી, એટલે એના માટે કોઈને પ્રશ્ન નથી. આ ઘટપટ તો સૂર્યથી પ્રકાશિત છે આપણે જાણીએ છીએ, પણ સૂર્ય સ્વયં પ્રકાશ તો હોય એમ આપણે માનીએ છીએ. માટે એને વિશે કહેવામાં આવ્યું, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વિદ્યુત, તારાઓ કશું જ એને પ્રકાશિત કરતું નથી, ત્યારે ત્યાં પ્રકાશતું પણ નથી. એટલે જેને પ્રકાશમાન માનવામાં આવે છે કે જ્યોતિર્મય માનવામાં આવે એવા પદાર્થોને લેવામાં આવે કે ભાઈ એ પણ મહેશ્વરના પ્રકાશથી પ્રકાશે છે. તો જે પરપ્રકાશ છે એ ઘટપટ એના પ્રકાશથી પ્રકાશ. એમાં કહેવાનું શું હતું, કૈમુતિક ન્યાય બતાવે. તત્ર અપ્રકાશ સ્વભાવતયા પ્રસિદ્ધાનામ ઘટાદિ વિષયાણામ, તો અપ્રકાશતયા, પેલો પ્રકાશતયા પ્રસિદ્ધાનામ સૂર્યચંદ્રાદિનામ, પણ એમને પ્રકાશ પણ મહેશ્વરને કારણે હોય તો જે અપ્રકાશતયા આપણે જાણીએ છીએ કે આ તો પ્રકાશતું નથી.
આપણે જાણીએ કે અંધારામાં ઘડો ના દેખાય, અંધારામાં દીવો દેખાય આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, માટે દીવાનો આપણે સ્વપ્રકાશ માનીએ છીએ. અંધારામાં ઘડો દેખાતો નથી એટલે ઘડો સ્વપ્રકાશ છે એવો તો કોઈને વહેમ નથી આવતો. પણ દીવો પોતાની જાતે પ્રકાશ એવો માનીએ છીએ એટલે કહેવામાં કે દીવો પણ ખરેખર તો મહેશ્વરના પ્રકાશિત પ્રકાશમાન છે. તો પછી દીવા વડે પ્રકાશિત આ ઘટપટ તો મહેશ્વરી પ્રકાશમાન હોય એમાં કહેવાનું શું હતું? કુતઃ સ્વભાવ પ્રકાશંકા વિષયાણામ કુતઃ સ્વભાવ પ્રકાશંકા, એટલે તનાવી શંકા જન્મી કેવી રીતે? પહેલા શ્લોકમાં એને શંકા રજૂ કરે ને એનો ઉત્તર આપવામાં આવ્યો. તો 80મા પાના પર કહેવામાં, 81મા પાના, સ્વતઃસંતઃ પ્રકાશંતે ભાવા ઘટપટાદય ઇતિ ન ઈશ્વરસ્ય સમાવેશાત. આખી ચર્ચા ક્યાંથી શરૂ થઈ? ઘટપટાદય ભાવા સ્વતઃસંતઃ પ્રકાશંતે. આ ઘટપટ વગેરે પ્રકાશ પદાર્થો સ્વતઃસંત પોતાની જાતે પોતાનું અસ્તિત્વ ધરાવે છે, પોતાના મહિમા છે કે છે, સ્વતઃ પ્રકાશંતે અને પોતાના મહિમાથી પ્રકાશિત છે. ન ઈશ્વરસ્ય સમાવેશાત, ઈશ્વરના સમાવેશને કારણે નહીં. આ તો ખાલી પૂર્વ પક્ષે કશું નહીં, આ તો ખાલી પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો, ઈશ્વરે કેમ પ્રવેશ કર્યો છે એને આપણે દર્શન કરી શકીએ એટલા માટે. આ કોઈ પૂછે કે ના પૂછે, એને ખંડિત થયો એને આપણે કંઈ રસ નથી. પણ વિચાર કરો, આચાર્યો હવે પ્રશ્ન ઉપસ્થિત કરીને શું કરે છે કે આવું કોઈએ પૂછ્યું કે ના પૂછ્યું, પણ લોકો આવું માને છે કે આમાં ભગવાન ક્યાં છે? આ ઘટપટમાં ભગવાન ક્યાં છે? દેખાતો નથી ને? આપ કહો છો બધે પ્રવેશ કરેલો છે, બધે પ્રવેશ કરીને પ્રકાશે છે, ક્યાં પ્રકાશે છે? ક્યાં પ્રવેશ કર્યો છે? એવી સામાન્ય માણસની જે માન્યતા છે એ રજૂ કરી કે ભાઈ આ ઘટપટ વગેરે તો સ્વયં છે, એને કોણ પકડી રાખનારું છે? એની જાતે જ છે ને. સૂર્યચંદ્ર બધાની જાતે જ રહેલા છે ને. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યચંદ્રમાં તો વિધૃત તિષ્ઠત. હે ગાર્ગી, આ અવિનાશી પરમાત્માની આજ્ઞાથી એની સત્તાથી આ સૂર્યચંદ્ર પોતાના સ્થાને ધારણ કરાયેલા છે. એ દેખાડવું પડે આપણને. સૂર્યચંદ્ર ત્યાં છે એવું એની જાતે જ્યાં પણ માની લે, માટે દેખાડવું પડે કે એને ધારણ કરનાર એ નથી, બીજું કોઈ છે. તો સૂર્યચંદ્ર પ્રકાશ જેવો આપણે માનીએ છીએ, માટે દેખાડવો પડે કે એમનો પોતાનો પ્રકાશ નથી. એને માટે શાસ્ત્ર છે. સૂર્ય રોજ ઉગે છે ને આથમે છે, એ નથી ઉગતો ને આથમતો, એ દેખાડવા માટે શાસ્ત્ર જોઈએ. તેવી રીતે એટલે આપણી જે સામાન્ય માન્યતાઓ છે એ માન્યતાઓને મુક્ત કરવા માટે જો ભ્રમ હોય તો, અને ભ્રમ હોય તો જો કશું કરતી ના હોય તો વાંધો નથી. કોઈ ધારો કે પેલા વીક પહેરતું એને આપણે એમ કે સાચા હશે, જો તો કંઈ થતું ના હોય તો, એનાથી જો કંઈ ગડબડ થતી હોય તો સુધી વાત છે. એને કારણે પાછળ ફરતો હોવ ધારો કે, તો પછી મહત્વની વસ્તુ બની જાય. એટલે શું વસ્તુ એટલે આપણી માન્યતાઓ જે ભ્રમ જે દુઃખ ઉત્પન્ન કરતી હોય તો પછી એને સુધારવાની જરૂર છે. એ ના કરતો ચલાવી રાખો, કઈ વાંધો નહીં. 1000 વસ્તુ ચાલે છે, હાલ્યા કરે તો કે સૌરાષ્ટ્ર હાલ્યા કરે, ઘણું હાલ્યા કરતું હોય છે, કઈ વાંધો નથી. પણ આપણને હલાવે ત્યારે વાંધો આવે, એ હાલે ત્યાંથી વાંધો નથી. આપણે હાલીએ ત્યારે તકલીફ પડે. તો આ બધી વસ્તુથી આપણે હાલીએ છીએ. આ ચિંતા કેમ છે? આ ભય કેમ છે? પણ આ સત્તાને સ્ફૂર્તિ ધરાવે છે માટે જ ચિંતાને ભય છે, બાકી કશી ચિંતા ભય ના હોય. એની આપણને સમજ નથી કે આ ઘટપટને સ્વયં સત્તાને સ્ફુરણમાં માનવાને કારણે, એમને સત્ય માનવાને કારણે, એટલે તું એને ચલાવી રહ્યો છું, તું એને પ્રકાશિત કરે છે, તારે કારણે છે, તું એને કારણે નથી. અત્યારે મારી શું માને છે? હું આ ઘડાને કારણે છું. આ ઘડો 1000 વર્ષ જૂનો છે, 1 લાખ રૂપિયાનો છે, ખાસમ ખાસ છે, અને તેથી ઘડો છે માટે હું છું. એનો અર્થ એ કે હું આખી દુનિયામાં પરતંત્ર થઈ ગયો ને, મેં મારી જાતને પરતંત્ર બનાવી દીધી. આ બધી વસ્તુઓ સ્વયં છે અને સ્વયં ભાસે છે, તો હું એના પ્રકાશથી ભાસું, જેવું થયું અત્યારે તો. આ ઘર છે માટે હું છું, ગાડી છે માટે છું, દીકરીને દીકરો છે માટે છું, ફલાણું છે માટે છું. એની સત્તાથી હું સત્તાવાન છું. અરે આ તો ઉલટું થઈ ગયું. એટલે ભલે આપણે આવું ટેકનિકલી ન બોલતો હોય ઘટપટે છે, પણ એનો અર્થ આપણે જીવન આવી રીતે જીવીએ છીએ કે બીજા છે, બીજું માટે છે. આમ આપણી જાતને પરતંત્ર માનીએ છીએ, આપોઆપ બીજાને સત્તા આપીએ જ છે ને.
એવો પ્રશ્ન એટલા ચર્ચા છે. તમને એમ કે આપણને એમ કે આ તો શું બધી ચર્ચા ચાલે સ્વામી, આ તો બહુ ગૂંચવાડા થઈ ગયા. પણ આપણે એટલા ગૂંચવાયેલા છીએ કે આપણા ગૂંચવાડા લાગે છે. ખરેખર ગૂંચવાડા દૂર કરવા માટે છે. એટલે જે આપણે જીવન જીવી રહ્યા છીએ એમાં આપણે વાસ્તવમાં આ જગતના પદાર્થોને સત્ય માની રહ્યા છીએ. એ સ્વયં સત્તા ધરાવનારા છે, સ્વયં પ્રકાશમાન છે. હું એનો પ્રકાશથી પ્રકાશું છું, હું એની સત્તાથી સત્તાવાન છું. એ છે માટે હું જીવું છું, એના વગર હું શું કરું સ્વામી? એટલે ભાઈ જીવનનો દુઃખ ને આપણે એવું નથી કે આપણે તદ્દન જડ છીએ, કઠોર છીએ, એવું નથી. પણ છેવટે તો આ છેવટે ક્યાં સુધી કકળાટ કરવાનો, એનો અંત જ નથી. આજે આ ગયો તો કાલે પેલું જ હશે. દુનિયા એવી જગ્યાએ તો એવો સ્વભાવ જ છે, શા માટે ના જાય? અને જવાનું દુઃખ, આવવાનું દુઃખ છે. પેલો આવે એ દુઃખ છે, આવવાનું દુઃખ ને જવાનું દુઃખ જ દુઃખ. અને જો એમાંથી છૂટી નહીં તો ચાલ્યા જ કરશે. ભગવાન આવશે તો આ તો જવાનું નથી જ ને. ધારો ભગવાન દર્શન થાય તો આ વસ્તુને સત્યતા આપી તો નથી જ જવાની ને. અને માટે આ નહીં બદલાય ત્યાં સુધી કશું જવાનું નથી. મૂળભૂત પરિવર્તન થવું જોઈએ કે હું છું માટે આ છે, એ છે. નક્કી કરો પહેલાં, સવારમાં ઉઠીને પહેલાં નક્કી કરો. આ પત્ની છે એટલે હું છું કે હું છું એટલે એ છે? આ જગત છે એટલે હું છું કે કોને કારણે છે? આ દીકરો છે ને દીકરી છે ને પત્ની છે ને આ છે ને બધું છે, બધું સરસ છે. બધાને પ્રેમ કરો, પણ એ મને પ્રેમ નહીં કરતો શું થાય? એ બધું છોડી દો. એને તમારે જે કરવું એ કરો, કોઈ તિરસ્કાર ના કરો. આ જગત મહેશ્વરી પ્રકાશમાં તિરસ્કારને પાત્ર નથી, પ્રેમને પાત્ર છે. પણ એ પરાધીન માણસો પ્રેમ કરે, પ્રેમ બેમ હોતો જ નથી. પરાધીનતામાં જે પ્રેમ થાય એ શું છે? એ તો એની પાછળ વળી પાછી કંઈ ને કંઈ અપેક્ષા હોય જ છે, ભીખ હોય છે એની પાસે ખુશ કરવા માટે. એ કરવું તો કરવો પડે. વ્યવહાર એ છે કે આ રીતે પરાધીનતા શાને કારણે છે? કારણ કે હું કશાક પર આધારિત છું. સ્વતઃ સંત પ્રકાશંતે ભાવા ઘટપટાદય ન ઈશ્વરસ્ય સમાવેશાત. આમાં ઈશ્વર ક્યાં છે? આમાં આત્મા ક્યાં છે? ઈશ્વર એટલે જ આત્મા, વેદાંતનો ઈશ્વર એટલે આત્મા. ઇતિહાસ ઉત્તર ઉચ્ચતે, એનો ઉત્તર આપવામાં આવ્યો કે ઇત્થમ જગત સમાવેશ્ય ભાસમાને મહેશ્વરે સૂર્યાદય વિભાસંતે કિમુતાન્ય ઘટાદય. એટલે ઈશ્વરનો પ્રવેશ બતાવ્યો. એક પણ આનો અક્ષર નકામો નથી જે ચર્ચા કરીએ. સમજો નાડીવાળી શું બધી વસ્તુ તો તમે રસ લેવો તો લો, જુદી વાત છે. પણ કહેવાનો વાત એ છે કે આ બધું જે ચાલી રહ્યું છે એટલે નહીતર તમે આ અવસ્થા સમજાવો કેવી રીતે? જાગ્રત અવસ્થા કેમ સમજાવી? કે જાગ્રત અવસ્થા ક્યારે હોય? જ્યારે આ બધી ઇન્દ્રિયો ને કરણો, મન, પ્રાણ બધા પોતપોતાના સ્થાને હોય. અને ત્યાં એટલે જેમ પેલું સૈનિકોના મૂકી દે ને પોતાના સ્થાને, તૈયાર થઈ ગયા બધા, એવું હોય ત્યારે આ જાગ્રતનો અનુભવ થાય. પછી વિથડ્રો, રિટ્રીટ કરી દે, બધા અંદર ખેંચી લઈએ. એટલે પછી સ્વપ્ન, સુષુપ્તિ એ સમજાવ્યો આપણને, જે આપણે જરા વધારે સમજ પડે કે ભાઈ આ જાગ્રત કેવી રીતે થાય છે, સ્વપ્ન કેમ થાય છે, સુષુપ્તિ કેમ થાય છે. એટલે થોડા શ્લોકોમાં એ વિગતો પણ આપી જેથી આપણા મનમાં એની પણ સ્પષ્ટતા થઈ જાય. હા બરોબર છે. જો ઇન્દ્રિયો આજો અને કર્મની પ્રેરણા વગેરે પણ આપણે આખી જ્ઞાન એની આખી પ્રક્રિયા સમજાય. અને તેથી આપણે પ્રેરણા બદલો શું કરવું શું નહીં એ પણ નક્કી કરી શકીએ કે આ પ્રેરણા ક્યાંથી આવે છે. આપણે પહેલાં એ કશું કર્યું, કોઈ કશું કરતું નથી, કર્મથી થાય છે. અને એને કરવા માટેની તક તો હું જ આપું છું ને. હું ત્યાં જઈને ઊભો રહ્યો, કોઈ આપણે કશું કરે પહેલાં ઊભો તો હું જોયો ને ત્યાં આગળ, પહેલાં પાણી રેડ્યું પણ ઊભો રહ્યો તું ત્યાં આગળ, એ તો ખરું જ ને. ત્યાં જઈને ઊભો શું કરવા? પહેલાં આમ કર્યું, તું શું કામ ગયો? કર્મ લઈ ગયો ત્યાં આગળ. એટલે ટૂંકમાં દરેક અંદર એટલા સમજાવ્યું પ્રેરણા ક્યાંથી આવી, શું થયું, આ બધું સમજાવી દીધું. આ બધી ચર્ચા કરવાની અંદર એ પણ સૂર્યાદય વિભાગ એટલે એ પ્રશ્ન ઉત્તર આપ્યો કે આ મહેશ્વરના પ્રવેશથી આ ભાસે છે. તો જગત કોને કહેવાય સમજાવ્યું. જગત જગત કરીએ ખરા એટલે શું? પણ ખાલી આટલું જગત નથી.
માત્ર આજે દેખાય છે સ્થૂળ જગત જ નથી, સૂક્ષ્મ જગત પણ છે, કારણ જગત પણ છે, બધાનો સમાવેશ જગતમાં થઈ ગયો. એટલે જગતની વ્યાપકતા કેટલી છે સમજાવ્યું. સ્થૂળ છે, સૂક્ષ્મ છે, કારણ છે, એ પણ સમજો. દરેકમાં મહેશ્વરનો પ્રવેશ છે. એ દરેક વસ્તુ કેમ છે? મહેશ્વર છે. સન્માત્રો પણ ત્યાં તો છે જ. સન્માત્રો વર્તતે પુમાન. સુષુપ્તિમાં સન્માત્ર તો છે જ મહેશ્વર. અને પછી સ્વપ્નની અંદર વળી કલ્પના કરનારો છે, જાગ્રતમાં એથી વધારે કરનારો છે, પણ સર્વત્ર એ મહેશ્વર છે. એ છે અને ભાસે છે. સુષુપ્ત કેમ ભાસે છે? સુખમ અસ્વાપ્સમ, સુખથી ભાસે છે, અજ્ઞાનથી ભાસે છે વગેરે. આમ દરેક કઈ રીતે ભાષે એ પણ સમજાવ્યું. રીતે આપણે નોંધ લઈ શકીએ કે ભાઈ આ મહેશ્વર ભાસી રહ્યો છે. બસ એ મહેશ્વરનું જે યશ છે મહેશ્વર ના આપીએ, બાકીનું યશ જેને આપવો એને આપો, જો કશું બચે તો. તેથી એ ભાસવાનો યશ મહેશ્વર ના આપીએ અને હોવાનો યશ એને આપીએ, બાકીનો યશ જેને આપવો એને આપો, કે જેને લેવો હોય લો. આ પ્રકારે આ બધી ચર્ચાઓ જીવનના બધા પ્રશ્નો ઉકેલવા માટે છે. આ કોઈ બૌદ્ધિક ચર્ચા નથી. વેદાંત ક્યારે બૌદ્ધિક હોય જ નહીં, પ્રેક્ટિકલ જ હોય. અને એક જ પ્રેક્ટિકલ વસ્તુ છે, બાકી બધા તો ચાર જગતમાં જાણે છે કે અહીં પેલી જો આ હજાર જાતની લીલાઓ ખેડવું સરસ છે, કલ્પનાની વસ્તુઓ છે, એની જરૂર છે. કે આ જગતની અંદર આપણે એવી મુશ્કેલી છે કે નવી કલ્પનાની જરૂર છે, જેથી આપણે આમાંથી છૂટીએ અને બીજા મનને રોકીએ. ભલે એનો કોઈ વિરોધ નથી, પણ વેદાંત તો આ છે, જે અનુભવ થાય છે એની સાથે જ કેમ પાર પાડું, કામ લેવું, એ સમજાવે છે. કારણ કે જે જીવનની વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિકતાથી દૂર જવાની પણ જરૂર પડે. ભલે અહીંયા ઉપાસનાઓ છે, બધો ના નથી, પણ છેવટ તો જે પ્રકારનું નક્કર જગત છે, જે વાસ્તવિકતા અનુભવી રહ્યા છે, એ વાસ્તવિકતાને સમજીએ તો આપણે મુક્ત થઈ શકીએ. નહીંતર પેલામાં જ રહેવું પડે. અહીંયા આવે એટલે પાછા ડરીએ આપણે. એની જરૂર છે, આમાંથી રિટ્રીટની જરૂર છે, એકાંતની જરૂર છે, આમાંથી છૂટા થવાની જરૂર છે, એની ના નથી. એટલે એકાંત માટે કોઈ સ્થળમાં જતા રહીએ કે રોજ પણ આપણે એકાંતમાં જતા રહીએ, આપણી પોતાની દુનિયામાં ભલે એટલે જ પૂજા છે, ઉપાસના બધું જ છે, કથા હોય, જે કંઈ હોય બધું જ છે, પણ છેવટે એનાથી બરોબર ચાર્જ અપ થઈને આમાં આવે પાછા. બેટરી ચાર્જ થાય એટલે ભાઈ છેવટ તો આમાં આવવાનું જ છે. અને આમાં નહીં આવે તો આ વસ્તુ મનમાં આવશે. જ્યાં સુધી મનમાં સંસ્કાર રાગ દ્વેષ અહીંયા આપણે નથી આવશે અંદર, એમ કરીને એનો સામનો તો કરવાનો જ છે. અને વેદાંત કહે છે એનો સામનો માત્ર સમજથી થાય. યોગ્ય સમજથી આ બધી વસ્તુનું નિરાકરણ થઈ જાય. આ યોગ્ય સમજ આપવામાં આવી. અંતેથી જો તમને જે પેલું કોષ્ટક આપવામાં આવ્યું એ પણ જરા જોઈ લો. સાથે સાથે બ્રહ્માંડ કા ભેદ નાનકડો એક છે. એમાં કહ્યું ને અધિદૈવ સમષ્ટિ કારણાત્મક, अध्यात्म वष्टि कार्यात्मक अवस्था. तो उपाधि महेश्वर का नाम अधिदैव के समष्टि उपाधि અને મહેશ્વર એ ઉપાધિમાં શું કહેવાય છે? આધ્યાત્મિક વષ્ટિ ઉપાધિ. અને ત્યારે મહેશ્વરનું શું નામ હોય છે કે વ્યાકૃત કે અવ્યક્ત ઉપાધિ. ત્યારે ભગવાનને અક્ષર કહેવાય, કે ઈશ્વર પણ કહે છે કે અક્ષર કહે. હિરણ્યગર્ભ જ્યારે ઉપાધિ હોય ત્યારે મહેશ્વરને સૂત્રાત્મા કહેવાય. વિરાટ ઉપાધિ હોય ત્યારે એને વૈશ્વાનર કહેવાય. અથવા તો આમાં ઉપાધિને અથવા તો નહીં થાય, જો કારણ ઉપાધિ હોય તો એને અક્ષર કહેવાય, અને સૂક્ષ્મ ઉપાધિ હોય તો હિરણ્યગર્ભ કહેવાય, સ્થૂળ ઉપાધિ વિરાટ કહેવાય પણ છે. વિરાટનું ઉપાધિ કહી દીધી, પછી એને વૈશ્વાનર કહેવાય. પણ સમષ્ટિ સ્થૂળ શરીરની ઉપાધિ કહી હોત તો એને વિરાટ કહેવાય. સમષ્ટિ સૂક્ષ્મ ઉપાધિ હોય તો હિરણ્યગર્ભ કહેવાય. સમષ્ટિ કારણશીલ ઉપાધિ હોય તો એને અવ્યાકૃત અવ્યક્ત અક્ષર કહેવાય, કે ઈશ્વર પણ કહે છે. પૌરાણિક શંકર, પૌરાણિક વિષ્ણુ, પૌરાણિક બ્રહ્મા. એટલે પછી આ જ શંકર, વિષ્ણુ અને બ્રહ્મા આ પ્રકારના નામ થયા. કેમ છો બ્રહ્માજીની પૂજા નથી કરતું? કરો, કંઈ વાંધો નથી આપણે, એટલે જેની કરવી હોય એને કરો. પણ વિષ્ણુ ભગવાન શંકર એનો વાંધો છે, એવડે ભગવાનની જ પૂજા છે. પણ આ પ્રકારે તો એવું છે ને કે અમુક વસ્તુઓ પ્રચલિત થઈ જાય, અમુક વસ્તુઓ પોપ્યુલર થઈ જાય, પ્રસિદ્ધ થઈ જાય, લોકપ્રિય થઈ જાય, અને ઘણા લોકપ્રિયતા ના મળે. હવે એ પ્રારબ્ધનો સવાલ છે.
તેવી રીતે વિષ્ણુ ભગવાનને શિવજીને લોકપ્રિયતા મળી ગઈ, બ્રહ્માજીને ના મળી. એટલે ઓછા વધતા છે એવું નથી, કોઈકને લોકપ્રિયતા મળી જાય, કોઈકને ના મળે. એટલે બ્રહ્માજીને કેમ લોકપ્રિયતા નથી એવું થઈ ગયું. જ્યારે વિષ્ણુ ભગવાનની લોકપ્રિયતા છે, શિવજીની પણ લોકપ્રિયતા છે. પછી અધ્યાત્મ એટલે વ્યષ્ટિ સ્તરે, એટલે જ સ્થૂળ શરીર કે અન્નમય કોષો તો વિશ્વ કહેવાય. લિંગ એટલે સૂક્ષ્મ શરીર, એમાં વિજ્ઞાનમય પ્રાણમય મનોમય તો તેજસ કહેવાય. કારણ શરીર કે આનંદમય કોષો તો પ્રાજ્ઞ કહેવાય. અવસ્થા છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. તો સમષ્ટિની વ્યષ્ટિની જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, સમષ્ટિ વ્યષ્ટિ ઉપાધિ અને ઈશ્વર કયા પ્રકારના નામ પ્રાપ્ત કરે છે એ કહેવામાં આવ્યું. કેવી રીતે આ સમગ્ર જગતમાં ઈશ્વરે પ્રવેશ કરેલો છે સમજાવ્યું. આપણે બધાને આપ્યું છે, ગઈ સાલ આપ્યું છે, બરાબર છે. પણ આ ટૂંકમાં બધું આવી જ ગયું. એટલે 98 પાના પર કહે છે ટીકામાં, તસ્માત ઈશ્વરેવ સત્તા સ્વરત્તે નિશ્ચિયતે. તસ્માત તેથી સત્તા સ્વરત્તે ઈશ્વરેવ એ નિશ્ચિયતે. આ સત્તા અને સ્ફૂર્તિ હવન પ્રકાશવું એ ઈશ્વરમાં છે એ પ્રકાર નિશ્ચય થઈ ગયો આટલી ચર્ચામાં. તત્સંપ્રકાદેવ અન્યત્ર, ઈશ્વર સિવાય આપણે નામરૂપને ઈશ્વર સિવાય ગણતા હોઈએ. ઈશ્વરનો અર્થ થયો કે જે નિર્વિકાર નિર્વિશેષ પરમાત્મા છે એને ઈશ્વર કહેવામાં આવ્યો. તો સત્તા અને સ્ફૂર્તિ એનો સ્વભાવ છે એ નક્કી થઈ ગયો. અને જે ઉપાધિ છે, વિશેષતા છે, નામરૂપ છે, એ પેલા ઈશ્વરના સંપર્કને કારણે, એના પ્રવેશને કારણે, એના પ્રતિબિંબને કારણે, એના તાદાત્મ્યને કારણે એ નામરૂપમાં સત્તા સ્ફુરતતા છે એ નક્કી થઈ ગયું. એ સિદ્ધમ, આ વસ્તુ સિદ્ધ થઈ. ઈદ ઉપસંહરતી, એનો ઉપસંહાર કરે છે તસ્માદથી. તો 29મા શ્લોકમાં કહે છે, તસ્માત સત્તા ચ ભાવાનામ ઈશ્વરાશ્રયણાશ્રયા સત્યમ જ્ઞાનમનંતં ચ શ્રુત્યા બ્રહ્મોપદિશ્યતે. તસ્માત એટલે છેવડે ઇતિ સિદ્ધમ નિગમન. તસ્માત તેથી ભાવાનામ સત્તા ચ એટલે સ્ફુરતતા, ચકારથી સત્તા અને સ્ફુરતતા બંને ઈશ્વર આશ્રય, ઈશ્વર આશ્રયણાશ્રયા. બહુ કંઈક બહુ ઈશ્વર આશ્રયણાશ્રય કંઈક આવ્યું, પણ ઈશ્વરના આશ્રિત છે. એટલે ભાવાનામ આ નામરૂપ છે એની સત્તા અને સ્ફૂર્તિ ઈશ્વરના આશ્રિત છે એ નક્કી થઈ ગયું. ટીકા કરે ચકાર સ્ફુરત્તામ ગમયતી. તસ્માત સત્તા છે ભાવાનામ. ચકાર આવ્યો ને, તસ્માત સત્તા સ્ફુરત્તા ભાવાનામ. એ ચકારમાં એવું સમાનું સ્ફુરત્તા. ચકાર સ્ફુરત્તામ ગમયતી. સત્તા છે કે આગળના શ્લોકમાં સ્ફુરત્તાની વાત, સૂર્યાદ વિભાસંતે કિમુતાન્ય ઘટાદ, એટલે મહેશ્વરના ભાસવાથી બધું ભાષે તો કહી જ દીધું. પણ સત્તા છે અને સત્તા પણ કે જ્યાં સ્ફુરત્તા હોય ત્યાં સત્તા હોય, તેથી સ્ફુરત્તાથી બધા ભાષે તો કહ્યું જ, અને સત્તા પણ. એટલે સત્તા અને સ્ફુરત્તા ઈશ્વરાશ્રયણાશ્રયા એટલે શું કહે છે કે ઈશ્વરમ આશ્રયંતે ઈશ્વરાશ્રયણા. જે ઈશ્વરને આશ્રિત છે એને ઈશ્વરાશ્રયણ કહેવામાં આવ્યું. એટલે કે ઈશ્વર વ્યાપ્તા. ઈશ્વર આશ્રિત છે એટલે કે ઈશ્વરથી વ્યાપ્ત છે. આપણે કહીએ કે ભાઈ આ ઘડો માટીના આશ્રિત છે એટલે ઘડો માટીથી વ્યાપ્ત છે. તો આ એ પ્રકારનો આશ્રય છે. આમ તો ઘડો ટેબલ પર છે, એ ટેબલના આશ્રિત છે, મારે ટેબલથી વ્યાપ્ત છે, એ પ્રકારનો આશ્રય નહીં. પણ ખરે ઘડો માટીના આશ્રિત છે, માટીને કારણે છે. એ ટેબલને બદલે ઘડો બીજે કશે પણ હોઈ શકે. એટલે માટે ટેબલને જ કારણે છે એવું નથી, પણ ઘડો માટીને કારણે છે, માટી વગર ન હોઈ શકે. માટે ખરે ઘડાનો આશ્રય ક્યાં છે? માટીમાં છે.
તેથી આ ઘડો કેવો છે? માટીના આશ્રિત છે, એટલે માટીથી વ્યાપ્ત છે. એટલે કહ્યું ઈશ્વર વ્યાપ્તા ભાવાહ. આ બધા ભાવા કે પદાર્થો જે છે કેવા છે? ઈશ્વર આશ્રયણાહ, ઈશ્વર પર આશ્રિત છે, ઈશ્વરથી વ્યાપ્ત છે. જે ઈશ્વરથી વ્યાપ્ત છે એ વસ્તુ આશ્રયો યસ્યાહ સા સત્તા. આ ભાવાની સત્તા કેવી છે? સત્તાનું આ વિશેષણ છે. ઈશ્વર આશ્રયણ આશ્રયા સત્તા. તો ઈશ્વર આશ્રયણ એટલે કે ઈશ્વરથી વ્યાપ્ત, તો જેની સત્તા ઈશ્વરથી વ્યાપ્ત હોવાને કારણે છે. આ બધા પદાર્થોનો હોવાપણું ઈશ્વરથી વ્યાપ્ત હોવાને કારણે પદાર્થનું હોવાપણું છે. પદાર્થનું હોવાપણું સ્વયં નથી, પણ એ ઈશ્વરથી વ્યાપ્ત છે માટે હોવાપણું ધરાવે છે. એમનું હોવાપણું ઈશ્વરથી વ્યાપ્ત હોવાને કારણે છે. તો આ પ્રકાર ઈશ્વરની વ્યાપ્તિ જે છે આશ્રય યસ્યાહ સા, ઈશ્વરો વ્યાપ્ત થવું એ જે સત્તાનો આશ્રય છે એ સત્તાને ઈશ્વર આશ્રય આશ્રયણા કહેવામાં આવે. સા ઈશ્વર આશ્રય આશ્રયા એટલે પદાર્થોની સત્તા કે પદાર્થોનો હોવાપણું એ પદાર્થો ઈશ્વરનો વ્યાપ્ત છે એને કારણે છે. ઈશ્વર અધ્યસ્ત વિષયાશ્રયા, વ્યાપ્ત એટલે ઈશ્વર પર અધ્યસ્ત છે. એ બધા પદાર્થો ઈશ્વર પર અધ્યસ્ત છે એ કારણે એમની સત્તા છે. સ્વયં સત્તા નથી તો સત્તા આવી ક્યાંથી? અધ્યાસ દ્વારા આવી. આ પદાર્થો ઈશ્વર પર અધ્યસ્ત છે, એ અધ્યસ્ત હોવાને કારણે સત્તા ધરાવે છે. એટલે પદાર્થોની સત્તાનો આશ્રય ઈશ્વર પરનો અધ્યાસ છે. ઈશ્વર પરનો અધ્યાસ છે એ પદાર્થોની સત્તાનો આશ્રય. ઈશ્વર આશ્રય આશ્રયણ, ઈશ્વરનો આશ્રય એટલે ઈશ્વર પર અધ્યાસ, એ જેનો આશ્રય છે એવી સત્તા. તો ભાવોમાં પદાર્થોની સત્તા છે એ ઈશ્વર પર અધ્યાસને આશ્રિત છે. ન સ્વરૂપ સદ વિષયગતા ઇત્યર્થ. ન સ્વરૂપ સદ વિષયગતા, ટૂંકમાં આ સ્વરૂપ સદ વિષયગત નથી. એટલે પદાર્થમાં જે સત્તા છે એ વિષયગત, વિષયમાં રહેલી નથી, પણ વિષયો ઈશ્વરો વ્યાપ્ત છે, અધ્યાસથી વ્યાપ્ત છે. પાછું આમ તો સીધે સીધું વ્યાપ્ત હોય નહીં. આમ માટી ભલે ઘડામાં વ્યાપ્ત હોય, કારણ માટી અને ઘડા પણ ઈશ્વર જે ચિદાનંદ સ્વરૂપ છે એક એ ભાવમાં મુખ્ય રીતે વ્યાપ્ત ના હોય. તેથી આ સચ્ચિદાનંદ પરમાત્માનું નામ રૂપમાં વ્યાપકપણું અધ્યાસને કારણે છે, આધ્યાસિક સંબંધ છે. તો ચિદાનંદ રૂપ પરમાત્મા પર અધ્યાસ થવાને કારણે એ પરમાત્મા નામ રૂપમાં વ્યાપ્ત છે. એવી આધ્યાસિક વ્યાપ્તિ જેનો આશ્રય છે એવી સત્તા નામરૂપ ધરાવે છે. ઈશ્વર આશ્રય આશ્રયણા સત્તા ભાવાના. એ કહી દીધું એમણે કે ઈશ્વર વ્યાપ્ત છે, કઈ રીતે વ્યાપ્ત પણ જણાવી દીધું. મુખ્ય અર્થમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. મત્સ્થાને સર્વભૂતાની ન ચાહમ, એક બાજુ કે ભગવાન કે વ્યાપ્ત છું, મયા તતવિદમ સર્વમ જગત અવ્યક્ત રૂપ મૂર્તિના, આ સમગ્ર જગત મારી અવ્યક્ત મૂર્તિ વડે વ્યાપ્ત છે. તો મહારાજ આપ મુખ્ય અર્થમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ ધરાવતો કે ના? મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અસ્તિત, એ મારા પર અધ્યસ્ત છે એ રીતે વ્યાપ્ત છું. અને તેથી ખરેખર તો છે જ નહીં મારામાં. ન છે મત્સ્થાની ભૂતાની, એ અધ્યાસ હોવાને કારણે એ વસ્તુનો નિષેધ થઈ શકે, બાકી એનો નિષેધ ના થઈ શકે. ન છે મત્સ્થાની ભૂતાની, એ સ્વયંમાં નામરૂપ છે જ નહીં. એવો પરમાત્મા કેમ નામરૂપ સંબંધ ધરાવતો થઈ ગયો? અધ્યાસને કારણે. એટલે પરમાત્મા સાથે આધ્યાત્મિક સંબંધને કારણે જેની સત્તા છે એવી સત્તા આ બધા પદાર્થો ધરાવે છે. ન સ્વરૂપ સદ વિષયગતા, સ્વરૂપથી સત્તા ધરાવનારા આ પદાર્થો નથી. એટલે સત્તામાં વ્યાપ્ત છે ખરી, પણ કેવી અધ્યાસથી વ્યાપ્ત છે, મુખ્ય અર્થમાં વ્યાપ્ત નથી. આ પદાર્થોમાં હોવા પણ મુખ્ય અર્થમાં વ્યાપ્ત નથી, અધ્યાસથી વ્યાપ્ત છે. ન સ્વરૂપ સદ વિષયગતા ઇત્યર્થ. આ પ્રકારે આ ચર્ચા જે છે એ ચર્ચાનો ઉપસંહાર કરવામાં આવ્યો. કેવી રીતે ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે, એને કારણે સર્વ સત્તા અને સ્ફૂર્તિ ધરાવે છે. હવે પછી આટલું થયું ત્યારે આગળ પણ થોડી ચર્ચા કરી લેશે કે આનાથી આપણે શું સમજવું, એની ચર્ચા એટલે પ્રસંગોપાત કહી શકાય
એ પણ ગ્રંથ એટલે વાર્તિકાર કરશે, એ પછી આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તિ